ઢેબરા બાકી વેકેશન ની મોજ. પાણી એવું છે. જય શ્રી કૃષ્ણ. એમાં રા પાકવામાં આપણે હે ને ભૂંગરા વાહે પીટ કર્યા હે. હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા ખુશી મજામાં હશો અને દ્વારકાધીશ બધાને ખુશી મજામાં રાખે. તો કરીએ ગામડો અને ખેતીવાડીનો વ્લોગ ચાલુ. હમણાં ઘણા સમયથી વ્લોગ બંધ હતો, તે બધી ચર્ચા ચાલુ વ્લોગે કરશું અને કામકાજ આપણે અપડેટ ક્યાં પૂગ્યું છે તે બધું જોઈએ. અને બાકી તો સવારમાં રાબેતા મુજબ વેકેશન હાલે હે એટલે છોકરાઓ હજી સૂતા હે અને કંઈક ગામડાની મોર્નિંગ આવી છે ભાઈ. વેકેશન છે તો ફરિયામાં બધું મલાર પડ્યો હે. બે સાયકલું ઓલું શું કંઈક બાજરો આવી ગયો છે ઉનાળુ, એટલે ઉનાળાના આખરમાં આવા કામકાજ હાલતા હોય. અથાણા થઈ ગયા હે, પછી ચણાની દાળ ને તુવેરની દાળ ને એવું બધું આખા વરસનું મરી મસાલો બધો ભેરો કરવાનો હોય. અને બાકી હા, વરસાદના વાવડ કાંઈ હોય તો કયો, કંઈ વરસાદ થાય. અમારે તો પહેલો વરસાદ જે પહેલો થયો હતો ની વાવણી લાયક હતો. બીજા વરસાદમાં ખાપ બાંધી ગઈ હતી અને ત્રીજે રાઉન્ડ હતો એમાંય થોડુંક શું કહેવાય ખાપ બાંધી ગઈ એટલે શું છે, પવન સાથે વરસાદ હતો ને શાહમાં ઉતરું નહીં, પછી 12 ગાવે બોલી બદલે એટલે ત્યાં શું કે એ ખાસ કોમેન્ટ કરજો. આજ ઘણા શબ્દો એવા છે ને કે અમારા અહીંયા શું કહે, તમે ત્યાં શું કહો, એ બધું છે ને જરાક કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે કામકાજ અપડેટમાં વાડીએ જઈને ચર્ચા કરીએ અને વ્લોગ કેમ નહોતા આવતા તે પણ વાડીએ જઈને ચર્ચા કરીએ. મિત્રો, આપણે પહોંચી ગયા દુનિયાનો નંબર 1 બિઝનેસ ખેતીવાડી.com. અહીંયા ઘણું નવું અપડેટ છે તે જોઈએ આપણે. પહેલાં તો હે ને આ બધું કલર કામ કરી નાખ્યું છે ડેલામાં, અને બાકી રાપ ને ટેલર ને શું કહેવાય કે લોઢિયા ને બધીમાં કલર કામ કરી નાખ્યું છે. અને નવું અપડેટ આપણે લીધી છે આપણે 4 વ્હીલ ટ્રોલી સાવરકુંડલાથી. અને બાકી વ્લોગ કેમ બંધ હતા, વચારે લગ્નગાળો આવી ગયો હતો, પછી દાંતી આકેલા પડા પડ્યા હતા, કાંઈ કામકાજ હતું નહીં. ચણાવાળું હતું એટલે શું કહેવાય મહિનોથી ખારી ઉડવા દેવી પડે. પછી દાંતી આકીને મૂક્યા હતા, પછી વરસાદ થયું, પછી પાછી દાંતીને રાપ ને એવું બધું કર્યું. એમાં કાંઈ વેત જડ્યો નહીં, પણ હવે આપણા વ્લોગ કાયમ ચાલુ રહે. અને નવા મિત્રો ખાસ એક ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરો, ખાસ એટલું કરો. અને જૂના મિત્રો ઓલવેઝ સપોર્ટ, લાઈક આપો. બને તો મિત્રો શેર કરજો. અને બીજું કામકાજમાં આ આપણે બોરમાં મોટર ટૂંકમાં કે બીડી પી ગઈ. બીડી પી ગઈ એટલે સમજી તો ગયા જ હશો. પેલું શું કહે કે 12 ગાવે બોલી બદલે આગળ વાત કરી, બરી ગઈ છે ટૂંકમાં. એટલે નોખી રીતે બધા શું કહેવાય હતા હોય, અમે એમ કહીએ બીડી પી ગઈ છે. તો આ બધું કાલ આદરું હતું, તો હવે આજ મોટર લેવા જવાની છે, પાછી ઉતારવાની છે. આ આપણે અહીંયાથી શાહ નાખ્યા હતા પાટલીએથી, માથે આપણે આ હાંક્યું હતું. અને બાકી આ વર્ષે ગોવિંદભાઈ નથી આવ્યા, બીજા ભાગ્યવાળા ભાઈ આવ્યા. આગળ મુલાકાત કરાવીએ. આ બોરમાંથી આપણે મોટર કાઢી, રસો પડ્યો છે અને બાકી શાહ નાખેલા પડ્યા છે. હવે કાજના કામકાજમાં જો આપણે નવા ભાગ્યવાળા ભાઈ આવ્યા ને, એનું નામ છે મહીરભાઈ. એ આ કહે છે ઉપર રપટ. કઈ રીતનો રપટ હાલે છે? રપટ એટલા માટે આખવો પડે, થોડાક શાહ બુરાઈ જાય અને બિયારો પડી જાય. બિયારામાં તો સમજતા જઈશો, બિયારો એટલે કે ખડ ને અરોડા વીપડા હોય. વણ તો બિયારો બહુ પાડ્યો, 2-3 વાર પાડ્યો. તમારે ત્યાં શું કે જરાક કોમેન્ટ કરજો ખાસ.
આમાં રા પાકવામાં આપણે હે ને ભૂંગળા વાહે ફીટ કર્યા હે, જેથી ને કરીને શાહ બુરાઈ નહીં, ઈંધાણ રીએ. પછી આપણે ખાતર વાવશું અને જો પાણીનું હાલશે તો ઓરવણું ચાલુ કરશું વાવેતરને. અને વરસાદના વાવડ ખાસ કહેતા રહે. મહેરભાઈ રામ 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 બોલો. હા, આપણે યાદી રાખવાની છે કે હું આ કઈ આકો તો બીજું શું હોય. ઓયલું શું થતું ગોવિંદભાઈ હતા ત્યારે હું તમને બતાવી ન શકતો, આમ ચાલુ ટ્રેક્ટર બતાવી શકતો કઈ રીતનું હાઈટી હાલે ને આ આપણે વ્યવસ્થિત બતાવી શકીએ. બાકી આ વરસાદમાં આમ ગણીએ તો ઉનાળુમાં થોડી ઘણી 30-40% જેટલા ખેડૂતને હે નુકસાની ગઈ છે, પણ ત્યારે થોડુંક મોલ બધો કાચો હતો અને હવે કાંઈ વરસાદ છે નહીં એટલે લગભગ ખેડૂત બધાય નીકળી જાય. વાટ તો પડી ગયા છે અને 6-7 દીમાં મોસમ હકેલાઈ જાય પછી ખેડાને ઉગાઈ જાય, વાંધો નહીં આવે. અને બીજું મિત્રો, આપણે આ ચોથું વર્ષ લગાતાર 20ની જારીએ શાહ નાખ્યા છે. જારી એટલે અમે જારી કહી 20 ઇંચના ગાળે, બરાબર. તમે શું કહો ને એ કોમેન્ટ કરજો. આ વખતે છે ને બધું શું છે કે બધું એકબીજાને ખબર પડવા માંડે કે આ વાત બોલે એટલે શું કહેવાય, એટલે આ બધી ચોખ્ખું કરું છું. ને હા, મગફળીના ભાવમાં તેજી જોવા મળી છે. જે ખેડૂભાઈ પાસે હોય તો થોડીક રાહ જોઈ અને પછી વેચાણ કરવું એમાં વાવડ મળ્યા છે. અને આમાં નીકળી જવામાં ફાયદો, જો તેજીનો ઉછાળો આવ્યો હોય ને તો એટલે અમારે નીકળવાનો અંદાજ તો છે. બાકી ચણાનો ભાવ એ છે નહીં, 1050 જેવું 70 જેવું છે. એટલે બધું આગળ માલ બધું પડ્યો છે. અને બીજું અમારે શું કહેવાય કે નાનેથી માંડીને થઈ તો 80 વર્ષના સુધીના સબસ્ક્રાઈબરો છે. નાના છોકરાઓનું વેકેશન હાલે છે એ હાવ લે રહી છે, પણ મિત્રો બાળકો બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો અને વેકેશન છે ને થોડો ઘણો ઉપયોગ કરો. તો એવું નહીં કે આપણા જ વિડીયો જુઓ, પણ ઓનલાઈન ગેમિંગ તમે ડાઉનલોડ ન કરજો. ખાસ ગેમનો ઉપયોગ મિત્રો ખાસ ઓછો કરજો. અને બીજું તો કંઈ નહીં, હું હાલે છે પણ હવે જે અમુક વાતું મને છે ને આમાં ખટકે ને એ મારે તમને કેવી પડે ને. બાકી હવે ડેઈલી બ્લોગ ચાલુ રહે અને ખાસ બને તો શેર કરજો મિત્રો. આજ શાહ ઉવેરવાનું કામ હાલે એટલે કે રાપ ને અમે એમ કહીએ. કાલે આપણે ખાતર વાવશું ને વાહે આપણે પાટીઓ તાણશું, થોડું ઘણું વાવશું ને એવું કરશું, પાણી ઈસી એટલું. એટલે એવો બધો પ્લાનિંગ છે ને. આ વાયરો ફેંકાય છે એક ધારો, એટલે એમાં કાંઈ વરસાદનું નક્કી નથી દેખાતું, સમજા. અને હા, ખાસ કોમેન્ટ કરજો કેટલી તારીખ સુધીમાં વરસાદ. અમારા ઘણા સબસ્ક્રાઈબરો એ તારીખ આપે ને એ પ્રમાણે થાય છે, એટલે કંઈક કામનો અંદાજ મેળવી રહીએ. એટલે ખાસ એ કોમેન્ટ કરજો ને વ્લોગમાં બન્યા રહેજો. હજી તમારે શું છે કે કામકાજ પતાવીને મોટર ઉતારવાની છે, મોટર ઉતારીને ઘરે જાઉં, ત્યાં ઘડીક એન્જોય કરશું. બાકી તો આજ સાંજ થાય તો લગભગ મોટરે ઉતરી જાય અને શિયારી ખેતરમાં હાઈથી ફરી જાય. કાલથી પછી ખાતર નહીં બધું પાટલો તૈયાર કરવો જોઈએ. પાટલી હજી પૂરેલી છે. આ પાટલી કાઢીને ઓયણી જો આ ખૂણામાં પડી છે ટેલર પાસે, બુઠિયા દાતા બાતા ફિટ કરી પાટિયાનો કંઈક મેળ જુગાડ કરવો જોઈએ. એવું કરીને કામ કાલનું એ કરવાનું. અને ખાતર આપણે આમ ગણીએ 2 વર્ષ 3 વર્ષથી વાવતા નહોતા. પોરવા આપણે 2 ખેતરમાં વાવ્યું હતું, એટલે પછી 2 વર્ષે તો નાખવું પડે. હાવ પછી ન જ નાખવું એ હિતાવહ નથી. 2 વર્ષે નાખવું પડે આસું. અને ખાતર ઓછું કર્યા પછી એક ફાયદો થયો છે મિત્રો. એ ફાયદો છે ફરો ને ફૂગ ને આવતું ને એ ઘણું ઓછું જોવા મળ્યું. અને આમ તો 3 વર્ષથી વિડીયો જુઓ છો તમે, બને ત્યાં સુધી હકીકતના વિડીયો ને માહિતીવાળા વિડીયો જ આપણે મૂકીએ છીએ.
કોઈ મનોરંજનના વિડીયો મૂકતા નથી, એટલે કંઈક માહિતી સભર વિડીયો હોય એટલે ખાસ ટેકો દેતા રહેજો. પહોંચી ગયા ઘરે અને સવારમાં કામકાજ પાણી આવ્યું છે. જય શ્રી કૃષ્ણ. અને છોકરાઓ હજી રાજવીર ઉઠી ગયો. અમારે બેન હજી હુતા. સીતારામ. સુપ્રભાત. શ્રીરામણ કરી લીધું? બાકી બ્રશ? આ ભાઈ વહેલો ઉઠી ગયો એમ ને? બ્રશ કરી લીધું? મોઢું લુવો? અને હા મિત્રો, કાયમનો જે નિયમ છે તે પ્રમાણે પુષ્પ આવી ગયા, ચડી ગયા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમો. બધાને જય માતાજી. હવે આ ભાઈ વીછા છે ને એટલે હવે હાલો બેન હાલ. એ બેન શું કરે? હરમાતી નથી પણ છે ને થોડી કટાણમાં છે ને આરે કે આવે કા ટાઢો ટાઢો પવન આવે ને ટાણા કા. ઉઠો ઉઠો હાલો, શિરામણ કરવાનું છે. શિરામણમાં શું છે? હાલો ઢોકરા 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 ખાવાના. ચાલો ડાયરો શિરામણ કરો. ખાટિયા ઢોકરા મોરા અને તીખા. માહિરભાઈ હવે થોડોક કોરો કાંઈ મોટરનું થોડુંક કામ લેટ થાય કારણ કે હજી બંધાણી નથી મોટર, એટલે એ બપોર વૈસારે તડકાનું ધોમ તડકાનું કરવું જોઈએ અને બેરું હાઈકીનું હાલે. હવે ઘડીક આપણે કામકાજ સંભાળી ગયા. અડધે ખેતરે જો કે પુગાડી દીધું છે માહિરભાઈએ. અહીંયા આવ્યા છે ટીટોડીના ઈંડા, તમને લાઈવ બતાવું. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 12 અને અમે આવી ગયા ત્રીજા ખેતરમાં. મોટું ખેતરનું કામ પતાવ્યું પછી 1.5 વીઘાની કટકી ને હવે પાછું અહીંયા આવી ગયા. એટલે બપોર થાય તા 22 વીઘા જેવું હાલી જાય. પછી બપોર કઈડે જમી કરવી અને ઓલા ખેતરે જવાનું છે. વચારે મોટર ઉતારવાની છે. બધું કામકાજ હાલે. મિત્રો હવે આવી ગયા છીએ આપણે બપોરા કરવું પેલા લઈ. આ હવે આપણે લેવા જવાનું છે મોટર. અને બાકી 3 ખેતરમાં કામ પૂરું થઈ ગયું આગળ. અને આ એક ડેલો થોડોક ખોટકાઈ ગયો હતો, તેને થોડુંક વેલ્ડિંગ હાંધો સુધી કરવો પડે એમ છે. બાકી સવાર વાત થતી હતી ને કે ઉનાળામાં બાજરો ને તુવેરની દાળ ને ચણાની દાળ ને એવું બધું જો હાલતું. અત્યારે સુકવણી થાય છે બાજરાની. અને બાકી તાવડી સડી ગઈ છે સુલે. અને આજે છે ઢેબરા. રોટલી રોટલા બે છે તો વાંધો. તાવડીયો રોટલો એક ખાવ એટલે એક હગારા. બાકી જો બાય આવી ગયા. સીતારામ. બાકી વેકેશન ની મોજ. ક્યાં? હા હા મજા હશે ને. હાલો બપોરા કરી લેવા ને. હાલો સ્પાઈડરમેન, હાલો બપોરા કરી લઈએ. હા હું ખાટલામાં વોલીબોલ રમાય છે ભગુ. દડા ને ડાગલા ને ડુગલી. બપોરા નથી કરવા? હા મોજ છે હો પણ લેરું લે. તો હાલો ડાયરો બધો જમવા બપોરા કરો. હા ફાઇનલી મિત્રો આપણે નવી મોટર લઈ આવ્યા છે. એક મોટર આપણે આ બરી ગઈ હતી હમી કરાવી લીધી છે, સ્ટોકમાં રાખીએ એટલે ક્યારેક જરૂર પડે તો ઉતારવા થાય. હવે કામગીરી કરવાની છે ઉતારવાની. ચાલો
મિત્રો આજના દિવસમાં અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે 6:30 અને આપણે આવી ગયા છે ચોથા ખેતરમાં રપટાકવા અને અહીંયા લગભગ અંધારું થઈ જાય એટલે આજનો આ વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. કાલે મળશું નેક્સ્ટ વ્લોગમાં અને ખેડૂતનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.